તો ધોરણ 8 ચેપ્ટર 2 ઉદાહરણ 3 માં આપણે છીએ. ચેપ્ટર 2 માં ઉદાહરણ 3. ચાલો ગણીએ. આપેલી રકમ પહેલાં લખીએ. 6x + 1 આખા નીચે 3 + 1 આ બાજુ x - 3 નીચે 6. તમે આ દાખલો 2-3 રીતે ગણી શકો છો. પહેલી રીતે કે 3 આ બાજુ અને 6 આ બાજુ એ બેનો લસા થાય 6. 6 ને તમે આ બાજુ બંને પદ અને આ બાજુ એક પદ સાથે ગુણાકાર કરો એ રીતે પણ આવે. પણ આપણે થોડું અલગ રીતે જઈએ. અહીંયા 1/3 + 1 હોય તો 3 × 3 કરીએ આપણે. એ રીતે આ જે ઉપર પદ આપ્યું છે એને આપણે સોલ્વ કરીએ. તો અહીંયા 6x + 1 એમને એમ રાખીએ આપણે વત્તા આ 3ને 1ની સાથે ગુણાકાર કરીએ છીએ. એટલે આપણે હવે આ આખું પદ એક આખાની નીચે 3 લખી શકીએ. આ બાજુ x - 3 નીચે 6 એમના એમ જ. ઠીક છે. તેથી હવે સાદુરૂપ આપીએ તો ઉપર 6x + 1 અને વત્તા 3 × 3 આખાની નીચે 3. આ બાજુ x - 3 નીચે 6 એમના એમ જ રહે છે. તેથી 6x એમના એમ વત્તા 3 ને 1 કેટલા થઈ જાય 4. તો 4 નીચે 3 એમના એમ. આ બાજુ x - 3 નીચે 6 એમના એમ. હવે તેથી આ 6x + 4 નીચે 3 તો જેમ છે એમ લખ્યું. પણ આ જે છગડો છે એ પેલી બાજુ આવે તો ગુણાકારમાં આવી જાય 6. ઠીક છે. તો અહીંયા 6 ગુણાકારમાં આવશે એટલે અહીંયા લખશું નહીં. તો આ બાજુ x - 3 એમને એમ નીચે છગડો જતો રહ્યો એટલે 1 છે પણ 1 લખો ના લખો ચાલે. તેથી હવે તમે જુઓ 3 × 2 = 6 એટલે કે આપણને અહીંયા 6નો છેદ 6 ને 6 ઉડી ગયા 2 રહ્યા ખાલી 3 × 2 = 6. તો એનો મતલબ કે આ 2 હું આગળ લખું ખાલી આગળ લખું છું બસ બીજું કંઈ કરતો નથી. તો 2 આગળ લખું અને જે છે રકમ એમની એમ લખું છું. 6x + 4 એમનું એમ. આ બાજુ x - 3 એમનું એમ. હવે 2 × 12x વત્તા 2 × 8 આ બાજુ x - 3 એમના એમ જ. તેથી હવે જો આ x ને હું પેલી બાજુ પકડીને લઉં તો માઇનસ થઈ જશે. રાઈટ છે. તો 12x તો મારી પાસે છે જ અને x પેલી બાજુથી આવે એટલે કયા થઈ જાય -x. હવે બરાબરનું નિશાન. હવે જો આ x અહીંથી નીકળી ગયો અર્થાત નહીં લખવાનો કેમ કે આપણી પાસે જતો રહ્યો. હવે કોણ રહ્યું છે -x. તો આ -3 તો -3 હું પહેલાં લખી દઉં જે છે એ જ લખી દીધા છે. હવે ઉપડીને કોણ આવે છે +8. એ પેલું જ જાય તો શું થઈ જશે -8 થઈ જશે. એટલે આ -8 અહીંયા થાય છે. તેથી 12માંથી 1 વખત x જાય 12x એટલે કે 12 વખત x માંથી 1 વખત x જાય કેટલી વખત x રહેશે 11 વખત x એટલે કે 11x બરાબર. આ -3 અને આ -8 બે માઇનસ છે એટલે થાય સરવાળો પરંતુ રે કેવી માઇનસ જ રહે. 8 × 3 = 11 એટલે અહીંયા શું થશે 11. તેથી x બરાબર શું x બરાબર 11/11. તમને ખબર છે 11 × 1 11 પણ છતાં લખવું હોય તો આમ લખી શકાય 11 × 11 નીચે 11. હવે છેદ ઉડાડવા છે 11 ઉડી ગયા તો તેથી x બરાબર કેટલા રહેશે માઇનસ અને 1 અર્થાત -1 જવાબ જે આપેલ સમીકરણનો ઉકેલ છે. આને 3-4 વખત રિવિઝન કરી વિડીયો ફરી દેખી અને આખો પ્રશ્ન તમે બરાબર સારી રીતે ગણતા થઈ જાઓ.